રાજુલામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસનો ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળી હતી, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વેપારીઓને રૂબરૂ મળી શોપ ટુ શોપ પ્રચાર કરવામાં આવ્યો હતો તેમજ કોંગ્રેસને વિજય બનાવવા માટે અપીલ કરી હતી। આ દરમિયાન ડોર ટુ ડોર પ્રચારમાં પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ પૂરા થયા છે। આવતીકાલે મતદાનનો દિવસ છે અને લોકશાહી ને લજવનારા લોકોને સબક શીખવાડવા, સંવિધાનની સુરક્ષા માટે, સામાન્ય માણસના અધિકાર માટે સત્તાનું પરિવર્તન આવશ્યક છે સંદેશ લઈ અને રાજુલાની બજારમાં વેપારી મહાજનને મળ્યા, હાથ જોડીને વિનંતી કરી, ખૂબ ઉષ્માભર્યો આવકાર મળ્યો। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે આખું રાજુલા 18 વર્ષ એક થઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવા માટે મતદાન કરશે, સામાન્ય માણસના સ્વાભિમાન ને ટકાવવા માટે થઈને મતદાન કરશે, મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે સરકારને સંદેશો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ પૂરા થયા છે। આવતીકાલે મતદાનનો દિવસ છે અને લોકશાહી ને લજવનારા લોકોને સબક શીખવાડવા, સંવિધાનની સુરક્ષા માટે, સામાન્ય માણસના અધિકાર માટે સત્તાનું પરિવર્તન આવશ્યક છે સંદેશ લઈ અને રાજુલાની બજારમાં વેપારી મહાજનને મળ્યા, હાથ જોડીને વિનંતી કરી અને ખૂબ ઉષ્માભર્યો આવકાર મળ્યો। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે આખું રાજુલા 18 વર્ષ એક થઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવા માટે મતદાન કરશે, સામાન્ય માણસના સ્વાભિમાન ને ટકાવવા માટે થઈને મતદાન કરશે, મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે સરકારને સંદેશો આપે।